નમસ્કાર ખેડૂત મિત્રો, ટેકાના ભાવની ખરીદી માટે રાજ્ય સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે. તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. ટેકાના ભાવે બાજરી, મકાઈ, જુવારની ખરીદી મર્યાદામાં વધારો કરવા નિર્ણય. રાજ્ય સરકારે ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી સમયમર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2000 કિલો એટલે કે 100 મણ હતી એ વધારી અને 3500 કિલો એટલે કે 175 મણ કરવામાં આવી છે. ત્યારબાદ મકાઈની ખરીદી મર્યાદા 1500 કિલો હતી જે 75 મણથી વધારી અને 125 મણ કરવામાં આવી છે. જુવારની ખરીદી અગાઉ 50 મણ હતી એ વધારી 85 મણ કરાવવામાં આવી છે. આમ રાજ્ય સરકારે બાજરીમાં 1500 કિલો એટલે કે 75 મણ, મકાઈમાં 1000 કિલો એટલે કે 50 મણ તેમજ જુવારમાં 700 કિલો એટલે કે 35 મણનો વધારો કર્યો છે. કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને સીધો લાભ થશે. તો આ ટેકાના ભાવની ખરીદી બાબતના અગત્યના સમાચાર હતા. થેન્ક યુ, આભાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને ખેડૂતો સુધી શેર કરજો. થેન્ક યુ, આભાર.